બજારમાં સારા વૈશ્વિક સંકેતોના કારણે જોરદાર તેજી. નિફ્ટી 25,500ના સ્તરની સાથે 9 મહિનાની ઊંચાઈ ઉપર પહોંચ્યો, તો સેન્સેક્સમાં 1,000 પોઈન્ટની તેજી. નિફ્ટી બેંક રેકોર્ડ ઊંચાઈ પર બંધ. આવતા સપ્તાહે ઈરાન સાથે વાત કરી શકે છે અમેરિકા. નેટો સમિટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, ઈરાન અને ઇઝરાયલની લડાઈ પૂરી, હવે ઈરાન સાથે ડીલ થઈ શકે છે. એસસીઓની બેઠકમાં ચીન પાકિસ્તાનની આતંકવાદથી ધ્યાન ભટકવાના પ્રયત્નો ફેલ. પહેલગામ હુમલાનો ઉલ્લેખ ન થવા પર રક્ષામંત્રી રાજનાથસિંહે સંયુક્ત ઘોષણાપત્ર પર સહી ન કરી. ઓટો કોમ્પોનેન્ટના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અલગથી અંદાજે 13,000 કરોડ રૂપિયાની સ્કીમ. નવી યોજનાને જલ્દી મળશે કેબિનેટની મંજૂરી. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. નાગરિક ઉડ્ડયન મંત્રાલય પ્રમાણે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મળેલા બ્લેક બોક્સમાંથી મળ્યો ડેટા. ડાઉનલોડ કરેલા ડેટાની તપાસ હાલ ચાલુ. આજે સાંજે 4:30 વાગ્યા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચશે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા. મુસાફરી દરમિયાન સ્પેસ ક્રાફ્ટની અંદરથી કરી વાત. સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ. જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ. રાજકોટ અમરેલી શહેરમાં વરસાદી માહોલ. અને આવતીકાલે રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથને કરાયો સોનાનો શણગાર. ત્રણેય રથની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ. 18 ગજરાજોની પૂજા કરાઈ. ત્યારે